ભરૂચ શહેરના સાંસ્કૃતિક વારસા સમાન કેજી ચોકસી લાઇબ્રેરી ખાતે એક ભવ્ય ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીત પ્રેમીઓ માટે આયોજિત આ કાર્યક્રમમાં 80થી વધુ ગીતોની પ્રસ્તુતિ સાથે કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સ્પર્ધાની વિશેષતા એ રહી કે તેમાં કોઈ ઉંમરનો બાદ ન હતો. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ વય જૂથના લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભરૂચ ઉપરાંત નડિયાદ, સુરત અને અંકલેશ્વર જેવા શહેરોમાંથી પણ ગાયક કલાકારો આ સ્પર્ધામાં જોડાવા ખાસ આવ્યા હતા, જેના કારણે સ્પર્ધાનું સ્તર ખૂબ જ ઊંચું જોવા મળ્યું હતું. સ્પર્ધામાં કુલ 40 જેટલા ગાયક કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે દીપકભાઈ દશાડિયા અને જીતેશભાઈ જયસ્વાલે સેવા આપી હતી. તેમણે દરેક સ્પર્ધકની ગાયકીને નિરખીને સુંદર રીતે ક્રમ ફાળવ્યા હતા અને કલાકારોને સંગીત ક્ષેત્રે આગળ વધવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્પર્ધાના અંતે તમામ સહભાગી કલાકારોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન આકાશ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંગીતમય કાર્યક્રમનું આયોજન બ્લાસ્ટ ફોર ફ્લાઇંગ સંસ્થાના સ્થાપક મીરા ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું. આયોજનનો મુખ્ય હેતુ ઉભરતા કલાકારોને એક મંચ પૂરું પાડી તેમને પ્રોત્સાહિત કરવાનો અને તેમની અંદર રહેલી કલાને બહાર લાવવાનો હતો. दूर निगाहों से आंसू बहाता है कोई, कैसे न जाऊं मैं, मुझको बुलाता है कोई. या टूटे दिल को जोड़ दो, या सारे बंधन तोड़ दो, ऐ पर्वत रास्ता दे मुझे, ऐ कांटों दामन छोड़ दो.